શેઠને મકાન બનાવવું છે મોંઘું રે માણસો મને મળતા નથી શેઠને મકાન બનાવવું છે મોંઘું પણ મને માણસો મળતા નથી બસ જા ઈ તો મેં તને કીધું તું ગામમાં જાજે એટલે જ જોતો નકર તું ગામમાં જા એમ કોઈ નહીં પૈસા આપો તો જ કોક આવે ને નકર કોઈ આવતું જ ના લે પૈસા ઉપરથી યાદ આવ્યું મારા પૈસા કઈ ગયા ખટલેઠી અહીંયા ક્યાં છે મેં લઈ લીધા ખોટું બોલે છું મને ખબર હતી તારે તું ગામમાં જા અને માણસો ગોતી નાખ અને પછી તારો પગાર થાય પગાર ના થાય નહીં આમ થાકી જવાય કાયલા બે અહીંયા ઊભા પૈસા નથી શું કરું પૈસા વિના ઠેક તું ક્યાં જાશો સગા એલા બોલા નથુ દાદાને બનાવવું છે મોટું મકાન હા ગોતવા જાવ કે માણસો મળે તો પૈસા લઈને આવ્યો છું ખિસ્સામાં જ છે વાંધો નહીં ગામમાં માણસો મળી જાય જાવ મળે તો સારું જો ને નકર મારો પગારે નહીં દે હું જાતો ઇનકા આપણે બે માણસો બની જવું છે હાલ તો જાવી મારે તો કપડા લેવાના પૈસા નથી પહેલા પૈસા લેવા જોહે મારે તે ઘરે તેલ મરચું ખાવાના પણ પૈસા નથી મારે જોહે પૈસા તો પૈસા પહેલા લઈ લેવી પછી જાવી હા લેવી વાંધો દાદા કેવું જ પડશે પ્લેન બનાવ્યો ને અને હું મારું કરતા હોઉં એનું નથી બધાને કહેતા હું કાર આવી ગયા ભાઈ એની ખરું છે ને હા સારું છે શું લાગે ધ્યાનમાં કોઈ છે હું જાનમાં છે મકાન બનાવવું છે અમારે એટલે ભાડું તો નથી નથુ દાદાનું છે હા તે માણસો જોતા છે પણ મળતા ન માણસો જોતા માં જાનમાં છે તું તમાર વાડીએ મોકલીશ મેકલજો છોકરી હોય તોય મેકલજો હાલ છે એટલે મારું વ્યવહાર કરાય છે એલા એ ઓલો સગો તો કેતો ગયો છે કે સને માર વાડીએ માણસો મોકલજે એ અને મારે તો પૈસા જોતા જ છે હાલો હું માણસો બની જાવ તો એલા ઓય ઓલા બે તો પ્લેન બનાવીને ગયા છે એ પેલા હું નથુ દાદા ગયો આ બાંધકામ વાળા આવતા નથી ને એનો સામાન ન લઈ જતા જૂના બાંધકામ વાળા એવા જ હોય બધા હવે આ લઈ જાય તો સારું તમે જો તો સા પી પી ને આયા ગંઢેરિયું નાખી અને ઓલો સગોય આવતો ન સુત્રા લે લા તું આવ્યો શું લાગે એટલે તું હમુ બોલે આવ્યો જ છું એમ ના પાવડા લઈને ક્યાંથી આવ્યો પાણી વાળવા જવું જોઈએ ને આ ઠેક વાડીઓમાં હુકાય તો છે પણ પેલા ઈ તો કે તું માણસ લઈને આવ્યો કે નહીં માણા આવશે એમ કીધું છે પૈસા દેજો પાછા પેલા એમ કીધું આજ તારો આમ તો પગાર થઈ જાય કેમ કે રસ્તો પાછો આવ્યા તારો હાલ જવા દે હવે આ 300 રૂપિયા છે 1500 પગાર છે મારો તને એડવાન્સ માં તને દેવાનો છે કે તું ઉયો પગાર કરીને ધૂતો હારાવ તું જાશો કે આમ થાકી જઈ લે તમે કોણ અને આયા કેમ આવ્યો ઓલું નથુ દાદા ઘર બનાવે આવડો આજ તે કે હા ઈ તો આ છે મારે બનાવવાનું પડે કે નહીં એટલે મારે બનાવવું તમે કેમ આવ્યો ઓલો જગો લેવાય છે બાંધકામનું ઠેક આ બાંધકામનું છે શરૂ છે પણ તમે અહીંયા કામે જ આવ્યા છો ને હા કામે આવ્યા અમે હા ઠીક તમે એક કામ કરો ઊભા રહો 2 મિનિટ અને તમે બે અત્યારના બનીને આવ્યા એટલે મને નહીં ખબર હોય એમ મને ખબરીએ બધું કીધેલું છે મને બનાવવા આવ્યા લે ભાઈ કોણ અને અહીંયા કેમ આવ્યા તમે અમે તો અહીંયા બાંધકામ હાટુ આવ્યા કે તમને મારો ખબરી છે હું સમજી ગયો હાલો તો જરાક મહેમાન ઓલી બાજુ આ મોલી બાજુ અંદર આપણે અહીંયા આવો. કંઈક તો અંદર હાલે